નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આપણા ચેનલ પર હાર્દિક સ્વાગત છે. બધા જ વિદ્યાર્થીઓનું ધોરણ 12ના વિદ્યાર્થીઓ તમે લોકોની વસ્તુમાં આ રહેશે કે જે વિદ્યાર્થીઓનું હમણાં સુધી રિઝલ્ટ આવી ગયું છે, જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે, જેને એવું લાગી ગયું છે કે આપણા પેપર અને આપણું જે માર્ક્સ આવ્યું છે એ બહુ સરસ આવ્યું છે અને આપણા એક્સપેક્ટેશન કરતાં વધારે માર્ક્સ આવ્યા છે, તો એ વિદ્યાર્થીઓને તો કંઈ પ્રોબ્લેમ રહેશે નહીં વિદ્યાર્થીઓ. પણ જે વિદ્યાર્થીઓને આવું પ્રોબ્લેમ થયું રહેશે કે મારા એટલા માર્ક્સ આવવા જોઈએ અથવા એટલા નથી આવ્યા, અથવા તમારા એક પાસ નહીં થયા હોય, તમે એક બે સબ્જેક્ટમાં ફેલ થઈ ગયા હશે, તો તમે લોકોને વિદ્યાર્થીઓ પેપર કેવી રીતે ખોલાવવાનું શું છે સંપૂર્ણ જાણકારી તમે લોકોને અહીંયા બધી જ મળી જશે. તો વિદ્યાર્થીઓ વિડીયોમાં સુધી બન્યા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક એન્ડ શેર, કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. જેવી રીતે વિદ્યાર્થીઓ તમારા મનમાં આ ડાઉટ રહેશે કે સર જે અમે લોકો એક બે સબ્જેક્ટમાં ફેલ થઈ ગયા છે અથવા અમે લોકોનું એક બે માર્ક્સ ઓછું આવ્યું છે, તો વિદ્યાર્થીઓ તમે લોકો તમારું પેપર ફરીથી ખોલાવી શકો છો વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ તમારા માટે આ ઓપ્શન કેવી રીતે અવેલેબલ છે વિદ્યાર્થીઓ? હમણાં સુધી જે રીચેકિંગનું તમારું પરિપત્ર હમણાં સુધી આવ્યું નથી વિદ્યાર્થીઓ. આપણે પોર્ટલ પર જઈને એકવાર ચેક કરી લીધું છે અને જ્યારે આવશે આપણે ચેનલ પર મળશે વિદ્યાર્થીઓ. પણ હવે લગભગ 7-8 દિવસમાં તમારું પરિપત્ર જાહેર થઈ જશે અને વિદ્યાર્થીઓ પછી તમે લોકો કેવી રીતે જે તમારું રીચેકિંગનું ફોર્મ ભરી શકો છો વિદ્યાર્થીઓ. આ વસ્તુ કેમ આવી છે વિદ્યાર્થીઓ? તમે લોકો 1-2 માર્ક્સથી ફેલ થયા અથવા તમારા એક એક્સપેક્ટેડ માર્ક્સ હોતા હોય કે જે તમે લોકોને મારા એટલા માર્ક્સ આવવા જોઈએ અથવા એટલા નથી આવ્યા, તો તમે લોકો પેપર ફરીથી ખોલાવી શકો છો વિદ્યાર્થીઓ. તમારા માઇન્ડમાં પહેલાં બે વસ્તુ ક્લિયર કરી દઉં કે જે તમે લોકો ફેલ થયા હોય 1-2 માર્ક્સ માટે, તો તમે લોકો રીચેકિંગ કરાવો તો કદાચ તમે લોકો પાસ થઈ શકો છો વિદ્યાર્થીઓ. અને બીજી વસ્તુ કે તમે લોકોને 3-4 સબ્જેક્ટમાં ફેલ થયા છો અને વિદ્યાર્થીઓ તમે લોકોને એવું લાગતું હોય કે આપણે બધાનું રીચેકિંગ કરાવીને પછી આપણે ફરીથી પાસ થઈ જશું, તો એવું કશું થવાવાળું નથી વિદ્યાર્થીઓ. અથવા તમે લોકો 2 સબ્જેક્ટમાં ફેલ થયા છો, તમે લોકો રીચેકિંગમાં મૂકી દીધું છે અને તમે લોકો રીચેકિંગમાં બી નહીં નીકળ્યું, તો તમે લોકો રિપીટર તરીકે એક એક્ઝામ આવે છે આપણા જૂન-જુલાઈમાં આવે છે, તો તમે લોકો 2 સબ્જેક્ટની આપી શકો છો વિદ્યાર્થીઓ. અને જે ધોરણ 12માના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે એ લોકો બધા જ પેપરની ફરીથી એક્ઝામ આપી શકે છે. જે ફેલ થયા છે એ લોકોને તો આપવાની જ છે, અને જે લોકોને એવું લાગતું હોય કે અમારા વધારે માર્ક્સ આવ્યા છે, ઓછા માર્ક્સ આવ્યા છે, તો તમે લોકો ફરીથી બી એક્ઝામ આપી શકો છો. તો અહીંયા બધી જ સબ્જેક્ટની, અને ધોરણ 12માના આર્ટ્સ કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકો માટે તો 2 સબ્જેક્ટના અવેલેબલ છે અને તમે લોકો રીચેકિંગ બધા જ પેપરની કરાવી શકો છો, પણ તમે લોકો રિપીટર તરીકે 2 પેપરની એક્ઝામ આપી શકો. અને વિદ્યાર્થીઓ તમારા માટે આપણે રીચેકિંગનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે અને કેવી રીતે તમારું એ ફોર્મ આવશે, તો બધું જ જાણકારી આપણા ચેનલ પર મળી જશે. જ્યારે પરિપત્ર જાહેર થશે વિદ્યાર્થીઓ ત્યારે આપણું પોર્ટલ ચાલુ થઈ જશે. રીચેકિંગનું બધું જ સંપૂર્ણ જાણકારી તમે લોકોને આપણા ચેનલ પર મળશે, તો આપણા ચેનલ સાથે બન્યા રહેજો અને સબસ્ક્રાઇબ કરીને જજો વિદ્યાર્થીઓ. બીજા વિદ્યાર્થીઓમાં શેર કરતા રહેજો, કેમ કે એ લોકોને બી આવું ઇન્ફોર્મેશન કામ લાગે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.